ભુજ ખાતે લાયન્સ હોસ્પિટલ ખાતે અમદાવાદની પ્રખ્યાત ઝાયડસ હોસ્પિટલના સહયોગથી પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરના વિવિધ ગંભીર રોગોના નિદાન માટે એક વિશેષ ઓપીડી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. દર મહિનાના ત્રીજા શનિવારે નિયમિત ધોરણે યોજાતા સેવાકીય કેમ્પમાં આ વખતે પણ ભુજ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા અને આ નિઃશુલ્ક તબીબી સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના જાણીતા સિનિયર લેપ્રોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રોહિપેટોબિલિયરી સર્જન ડોક્ટર દૈવત વૈષ્ણવ દ્વારા સવારે દર્દીઓનું સચોટ પરીક્ષણ અને નિદાન કરવામાં આવ્યું હતું. કેમ્પ અંતર્ગત પિત્તાશયમાં સોજો કે પથરી, સ્વાદુપિંડનો સોજો, પથરી તેમજ કેન્સર, મોટા આંતરડાના ગંભીર રોગો જેવા કે આંતરડામાં ચાંદા, ડાયવર્ટિક્યુલાઇટિસ, કેન્સર, લીવરમાં ગાંઠ અને મળમાર્ગની જૂની તકલીફો તેમજ લીવર સિરોસિસ અને એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ જેવી જટિલ બીમારીઓ ધરાવતા દર્દીઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર દૈવત વૈષ્ણવે જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં જે રોગોનું નિદાન મુશ્કેલ બને છે તેવા કેટલાક અજુગતા કેસો પણ આ કેમ્પ દરમિયાન પ્રકાશમાં આવ્યા છે. આ તમામ દર્દીઓ માટે સચોટ નિદાન બાદ આગામી સમયમાં યોગ્ય સારવાર અને ઓપરેશન માટેનો સંપૂર્ણ રોડમેપ પણ તૈયાર કરી આપવામાં આવ્યો છે. હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ડોક્ટર વૈષ્ણવે તમામ નાગરિકો અને દર્દીઓને આરોગ્ય અંગે વિશેષ સાવચેતી રાખવા માટે અપીલ કરી હતી. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું છે કે ચોમાસા દરમિયાન ગમે ત્યાં બહારનું ખુલ્લું પાણી પીવાનું તેમજ અસ્વચ્છ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આવા દૂષિત ખોરાક અને પાણીના કારણે ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ, ઝાડા અને ઉલટી જેવી બીમારીઓ ફેલાવાની સંભાવના ખૂબ વધી જાય છે. વધુમાં તેમણે ચેતવણી આપતા ઉમેર્યું હતું કે જો કોઈ દર્દી પહેલેથી લીવર કે પેન્ક્રિયાસ જેવી અન્ય કોઈ ગંભીર બીમારીથી પીડાતું હોય અને તેને આ ઋતુમાં ઝાડા ઉલટી થાય તો તેના મૂળ રોગમાં પણ ગંભીર જટિલતાઓ અને આડઅસરો ઊભી થવાનું જોખમ વધી જાય છે. તેથી ચોમાસાના દિવસોમાં ખાવા પીવાની બાબતમાં અત્યંત સાવધ રહેવું એ જ તંદુરસ્તીની ચાવી છે. ભુજના કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ હોસ્પિટલના તબીબી સ્ટાફ અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. દર મહિનેના ત્રીજા શનિવારે અહીં લાયન્સ હોસ્પિટલ કચ્છ ભુજ ખાતે આવું છું અને પેટના દર્દીઓ જેમ કે લીવરના સિરોસિસ, પેન્ક્રિયાસ, એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ, પેન્ક્રિયાટિક કેન્સર તેમજ નાના અને મોટા આંતરડાના વિવિધ રોગોના નિદાન કેમ્પનું આયોજન થાય છે અને દર મહિનાની જેમ આ મહિને પણ બહોળા પ્રમાણમાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલો છે અને ઘણા અજુગતા અને જે નોર્મલી નિદાન ન થાય એવા પણ દર્દીઓના નિદાન થયેલા છે અને નિદાન બાદ સારવારનો પણ પ્લાન થયેલો છે. દર્દીઓને હું એટલું જ કહીશ કે આ ચોમાસાની સિઝન ચાલુ થઈ છે એટલે ગમે ત્યાં બહારનું પાણી અને ખોરાક લેવામાં ધ્યાન રાખે, કારણ કે એનાથી પણ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ અને ઝાડા ઉલટીના કેસોનું પ્રમાણ વધી શકે છે અને ઘણીવાર જો ઓલરેડી કોઈ બીજો રોગ હોય એમાં ઝાડા ઉલટી થાય તો એ મૂળ રોગમાં પણ કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધે છે. એટલે આ ચોમાસામાં મારી એટલી જ સલાહ છે કે આ બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખો.